ડીસા તાલુકાના માલગઢ ગામમાં 15 દિવસ પહેલા બનેલા ડામર રોડ ઉપર પહેલા વરસાદ બાદ પડી ગયા ઠેર ઠેર ગાબડા, રોડ બનાવવામાં ગેરરીતિ આચરવામાં આવી હોવાના આક્ષેપો। અંબાજીમાં આવેલા કૈલાશ ટેકરી મહાદેવ મંદિરમાં તસવીર પાછળથી મળી આવ્યું નવજાત બાળક, નિવૃત્ત નર્સની ઉભરી આવી મમતા। 108 એમ્બ્યુલન્સે બાળકને અંબાજીની કોટેજ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યું। જીએસટીને લઈ બનાસકાંઠા જિલ્લાના તમામ ગંજ બજારો અચોક્કસ મુદત માટે બંધ, સરકારને કાયદામાં સુધારો કરવાની વેપારીઓની માંગ। બાળકો માટે ખુશીના સમાચાર। આગામી 10 જુલાઈથી 15 જુલાઈ સુધી ધોરણ 6 થી 8માં અભ્યાસ કરતા બાળકોને જિલ્લાના થિયેટરોમાં બતાવવામાં આવશે મફતમાં બાળ ફિલ્મો। હવે જોઈએ સમાચાર વિગતવાર। બનાસકાંઠા જિલ્લામાં આજે અઠવાડિયાની શરૂઆત વગર વરસાદે થઈ છે। ગયા અઠવાડિયે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ઝમાઝમ વરસેલા વરસાદ બાદ હવે વરસાદે વિરામ લીધો છે। બનાસકાંઠા જિલ્લામાં આજે કોઈ પણ સ્થળે વરસાદ નોંધાયો નથી। વાત કરવામાં આવે દાંતીવાડા ડેમની, તો દાંતીવાડા ડેમની આજની સપાટી 546.35 ફૂટ નોંધાઈ છે, જ્યારે ડેમમાં પાણીની આવક 151 ક્યુસેક નોંધાઈ છે। ઉપરવાસમાં પણ વરસાદ ઘટી જતાં પાણીની આવકમાં ઘટાડો નોંધાયો છે। તાજેતરમાં જ બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં આવેલા માલગઢ ગામના ક્રાંતિનગર તરફ જતા રોડ ઉપર લગભગ 15 દિવસ પહેલા જ જિલ્લા પંચાયત દ્વારા 23 લાખ રૂપિયાના ખર્ચે ડામરનો રોડ બનાવવામાં આવ્યો હતો। આ માર્ગ બનાવ્યાને હજુ તો માત્ર 15 દિવસ જેટલો જ સમય થયો છે, ત્યાં રોડની મજબૂતાઈએ જવાબ આપી દીધો છે। આ માર્ગના કિનારાઓ પ્રથમ વરસાદમાં જ ધોવાઈ ગઈ છે। માત્ર 1.25 કિલોમીટર લાંબા આ રોડ ઉપર અસંખ્ય જગ્યાઓ પર રોડ નીચેથી ધોવાઈ જવાના બનાવો સામે આવ્યા છે। માત્ર 15 દિવસમાં રોડની થયેલી આ હાલત અંગે ગ્રામજનો પણ ચોંકી ઉઠ્યા છે અને આ રોડ બનાવવામાં વ્યાપક ગેરરીતિ આચરવામાં આવી હોવાનું જણાવી રહ્યા છે। અહીંયા જે રોડ બનાવે એ બિલકુલ ગુણવત્તા એકદમ હલકી જ છે। 10-15 દિવસ થયા બનાવ્યાને ને એકદમ રોડ હલકી ગુણવત્તાવાળો બનાવ્યો છે, એ વરસાદમાં ધોવાઈ ગયું છે। હાઈવેથી ક્રાંતિનગર જે રોડ બનાવેલ છે તે રોડ કોન્ટ્રાક્ટરે કાચું કોમ બનાવેલ છે। તે રોડ 15 દિવસ અગાઉ બનાવેલ છે અને હાલમાં વરસાદ થવાથી રોડ તૂટી ગયો। આ રોડ ઉપરથી વાહનો કેવા પસાર થાય? આ રોડ ઉપર કાયદેસર કોન્ટ્રાક્ટરને નવેસરથી કામકાજ કરવું જોઈએ। માત્ર 15 દિવસની ઉંમર ધરાવતા આ માર્ગની અત્યારે હાલત ખસ્તા થઈ ગઈ છે, ત્યારે માલગઢના પૂર્વ ડેલિગેટ નરેશભાઈ સોલંકીએ પણ રોડની કામગીરી ઉપર સવાલ ઉઠાવ્યા છે અને આ રોડમાં આચરાયેલી ગેરરીતિ સરકારને બદનામ કરવાનું કાવતરું માની રહ્યા છે। ત્યારે આવી હલકી ગુણવત્તાવાળા રોડ બનાવનાર કોન્ટ્રાક્ટર દ્વારા જ્યાં સુધી આ રોડનું સમારકામ કરી નિયમો મુજબ કામગીરી કરવામાં નહીં આવે ત્યાં સુધી સરકાર દ્વારા તેનું પેમેન્ટ અટકાવી દેવાની ભલામણ પણ કરી હતી। અમારે માલગઢ પરબડી ક્રાંતિનગર રોડ ઉપર હમણાં જ નવો રોડ બનાવવામાં આવેલ છે, રિપેરિંગ કામ કરેલ છે। એ રોડ બનાવવામાં હાવ હલકી ગુણવત્તાનું કામ કરેલ છે। એને બંને સાઈડ માટી લઈને અંદર મેટલિંગ 2-3 ફૂટનું સાઈડમાં કરવાનું હોય છે, એ પણ હાવ કશું કરેલ નથી। થોડા પથ્થર નાખી ને આ રોડ અત્યારે જર્જરિત રીતે તૂટી ગયેલ છે અને હવે આવનાર 10 વર્ષ પછી આ રોડ નવું રિપેરિંગ થઈ શકે તો હવે અમારે આજથી જ આ ખાડાઓમાં ચાલવાનું। અત્યારે મારી આ તંત્ર, આ વહીવટી તંત્ર દ્વારા આ કામગીરીને બરાબર દેખવામાં આવતી નથી ને આ કોન્ટ્રાક્ટરે જે કોઈ કોન્ટ્રાક્ટરે કામ કરેલું હોય, સરકારને બદનામ કરવા માટેની આ સાજિશ હોય તો આ તંત્ર દ્વારા ફરીથી આની તપાસ કરી આ સમારકામ ફરીથી કરાવે। આ આખો રોડ ફરીથી તપાસ કરી એના માપ ધોરણ મુજબ એની કામગીરી થાય, બંને સાઈડમાં પિચિંગ થાય, અંદરથી માટી કાઢીને અંદર પથ્થર નાખીને પિચિંગ કરે તો રોડ ટકી શકે। તો એના માટે સરકારશ્રી આ કોન્ટ્રાક્ટરનું ધ્યાન દોરીને આનું પેમેન્ટ કરાવે, એના સિવાય આ પેમેન્ટ ન ચૂકવવા મારી નમ્ર વિનંતી છે। ચંડીસરનું ગુંદરિયું તળાવ છલકાતા વર્ષો પહેલા ચાલતી પ્રણાલી પ્રમાણે આજે ગ્રામજનોએ વધામણા કર્યા હતા। પાલનપુર તાલુકાના ચંડીસર ખાતે આવેલું પાણીથી છલોછલ ગુંદરિયું તળાવ ગામની શોભા વધારી રહ્યું છે। ચંડીસરનું તળાવ શનિવારે પ્રથમ વરસાદમાં છલકાઈ જતાં આ તળાવને સૌ ગ્રામજનોએ વર્ષો જૂની પરંપરા પ્રમાણે આજે ભેગા મળી વધામણા કરી આ પરંપરા ફરીથી ચાલુ કરીને લોકોનું મોં મીઠું કરાવ્યું હતું। ચંડીસર ખાતે આવેલ ગુંદરિયું તળાવ અષાઢ માસમાં પ્રથમ વરસાદે છલકાઈ જતાં ગામના સરપંચ દેવેન્દ્ર છાપિયાએ તળાવ છલકાતા વધામણા કરી 40 વર્ષ જૂની પરંપરાને એકવાર ફરી જીવંત કરી હતી। આજે સમગ્ર ગામના લોકોએ ઢોલનગારા સાથે મહિલાના માથે કળશ મૂકી તળાવની પાળીએ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર તળાવના પાણીના વધામણા કર્યા હતા।
આ પ્રસંગે બાળકોથી માંડીને અબાલવૃદ્ધ સહિત મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી તળાવના વધામણા કર્યા બાદ ગોળથી મોં મીઠું કર્યું હતું. ગુંદરિયા તળાવના વધામણા પ્રસંગે ભીખાભાઈ બ્રહ્મભટ્ટ, આશુતોષ બારોટ, મનીષ છાપિયા સહિત તાલુકા પંચાયતના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પાલનપુર તાલુકાના ચંડીસર ગામે આજે એક ગુંદરિયું તળાવ આવેલું છે, જે ગામનું મહત્ત્વનું તળાવ છે અને એ તળાવ ભરાઈ જવાના કારણે ગઈકાલે ઓવરફ્લો થઈ ગયો અને આજે સમગ્ર ગામે ભેગા મળીને આ તળાવને વધારવાનો એક કાર્યક્રમ રાખ્યો છે. તો આપણે ગામના સરપંચ શ્રી દેવેન્દ્રભાઈને જ પૂછીએ કે શું કહેવા માગે છે એ વિષયના તળાવને જે વધાર્યું છે માટે શું કહેશે. દેવેન્દ્રભાઈ, શું કહેવા માગો છો એ વિશે? એક વર્ષો પૌરાણિક તળાવ છે આપણું અને જળ એ જીવન છે. એના અનુસંધાનમાં વર્ષો પહેલાં અમારા ગામની પરંપરા ચાલતી આવી હતી કે જ્યારે પણ ગામ તળાવ ભરાતું હતું એટલે અમારા વડીલો એ ગામને વધાવતા હતા, પાણીના વધામણા કરતા હતા. આજથી લગભગ 45 વર્ષ પહેલાં આ એક પછી એક રીતિ બંધ થઈ ગઈ હતી. એને અમે ફરી પુનર્જીવિત કરી અને એક ગામના નવા નીર જે આષાઢ મહિનામાં એક જ દિવસમાં આખું તળાવ ભરાઈ ગયું છે, તો એના અમને લાગી આવ્યું કે આ વસ્તુ જળ આપણું જીવન છે, તો એને વધામણા કેમ ના કરી શકાય. ફરી આ પ્રક્રિયાને અમે ચાલુ કરી છે. અમારી વર્ષોની પરંપરાને ફરી ચાલુ કરી અને આના વધામણા કર્યા છે. અને આ તળાવને કારણે આજુબાજુ અને એનાથી લગભગ 2-3 કિલોમીટરનું પાણી રિચાર્જ થાય છે. એના હિસાબે અમને લાગ્યું કે હવે આને વધારવું જોઈએ. તો આખા ગામે, સમસ્ત ગામે લગભગ બહુ જ મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનોએ, બાળકોએ હાજરી આપી અને આના વધામણા કર્યા. સાથે ગામના બીજા પણ એક અગ્રણી છે ડાયાભાઈ, એમને પૂછીએ કે આજે અરે ભીખાભાઈ, એમને પૂછીએ કે શું કહેવા માગે છે. ભીખાભાઈ જી બ્રહ્મભટ્ટ, પોતે ગામનો સિનિયર સિટીઝન અને નિવૃત્ત કર્મચારી છું. આજે અમારા ચંડીસર હાઈવેથી નજીક અને ગામની બિલકુલ નજીક જ્યારે પહેલો વરસાદ આવ્યો ત્યારે અમારું આ તળાવ, ગુંદરિયું તળાવ, જેને ખૂબ જ નામથી જાણીતું છે, એ ગુંદરિયું તળાવ છલોછલ ભરાઈ ગયું. જોકે એનાથી બધું નુકસાન કોઈ જાતનું થયું નથી અને તમામ જે તકેદારીના પગલાં લેવા જોઈએ એ અમારા સરપંચશ્રી લઈ લીધા હતા અગમચેતી રૂપે. આ તળાવ ભરાયું ત્યારે વર્ષો પુરાણી અમારી એક પ્રણાલી હતી કે ગામના સરપંચશ્રી અથવા પટેલ ભાઈઓ, પોલીસ પટેલ હોય, એ બધા ગામને આ જળ દેવતાને વધાવતા હતા. એટલે જ્યારે પહેલું પાણી આવ્યું છે, છલોછલ ભરાઈ ગયું છે, કુદરતી નજારો તો જે કહેવાય ને કે કબીલે દાદ છે. અને એ તળાવની વધામણી માટે સરપંચશ્રી, એમનો પરિવાર, છાપિયા પરિવાર, બંને ભાઈઓ મનીષભાઈ, વિજયભાઈ અને તમામ ગામ લોકો, નાનાથી મોટા સૌ પ્રઢો, આબાલ વૃદ્ધો આ વધામણીના ગોળ ખાવા માટે આજે લગભગ 2 થી 3 હજારની સંખ્યામાં તળાવના કિનારે ઉપસ્થિત હતા. ખૂબ જ સરસ કાર્યક્રમ થયો અને આવો કાર્યક્રમ એક પ્રણાલી સરપંચશ્રીએ જાળવી રાખી છે. એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. બીકે ન્યૂઝને પણ હું ખૂબ જ ધન્યવાદ આપું છું. સમગ્ર વિગતની જો ચર્ચા કરવામાં આવે તો આજે તળાવ વધામણા અને નદી વધામણા ભારતીય સંસ્કૃતિમાં પણ અગાઉ કરવાના હતા. આ જ ગામમાં 40 વર્ષ અગાઉ પણ તળાવ આજે ભરાતું ત્યારે એમના વડીલો દ્વારા એના વધામણા કરવામાં આવતા હતા. તાજેતરમાં જ ચૂંટાયેલા નવીન સરપંચે ફરીથી એની જે શરૂઆત કરી છે અને આજે ગામના તળાવને વધામણા કરવામાં આવે છે, જેની અંદર સમગ્ર ગામ હિંડોળે ચડી અને ખુશખુશાલ મિજાજમાં આજે જે તળાવના વધામણા કર્યા છે એ ખરેખર પ્રશંસનીય છે. વીકે ન્યૂઝ ચેનલ માટે ગઢથી દિનેશ રાવલ. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 4 દિવસથી થઈ રહેલા મુશળધાર વરસાદે આજે વિરામ લીધો છે, પરંતુ વરસાદે મચાવેલી તબાહીના મંજર હજુ પણ જોવા મળી રહ્યા છે. વાત કરવામાં આવે થરાદ તાલુકાના ડોડગામની, તો ડોડગામ ગામમાં આવેલા ઘરોમાં આજે પાણી ભરાઈ જતા ખેડૂતો બેહાલ થઈ ગયા છે. ગામના મકાનોમાં પાણી ભરાઈ જવાના લીધે અત્યાર સુધીમાં 100 જેટલા ખેડૂતોને સુરક્ષિત બહાર નીકાળી દેવામાં આવ્યા છે અને ગ્રામજનોના વાહનો પણ પાણીમાં ફસાઈ જવાના લીધે પરિસ્થિતિ ખૂબ જ ગંભીર બની ગઈ છે. આ વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિ અને અહીંની જમીનને જોતા ડોડગામમાં ભરાયેલા પાણીને ઓસરતા 1 મહિના જેટલો સમય લાગી શકવાનું અનુમાન થઈ રહ્યું છે. ગઢ પંથકના કુંભલમેરમાં એક ખેડૂતના ખેતરમાં ઉભેલી મગફળીના પાકને વરસાદના કારણે વ્યાપક નુકસાન થયું છે. ગઢ પંથકમાં શનિવારે રાત્રે પડેલા ભારે વરસાદના કારણે મોટાભાગના ખેતરોના સેઢા તૂટી જવાથી ખેડૂતોને ભારે નુકસાન થયું છે. જ્યારે કુંભલમેર ખાતે અમુક ખેતરમાં ઉભેલા મગફળીના પાકને પણ વ્યાપક નુકસાન થયું હોવાના સમાચારો સામે આવ્યા છે. કુંભલમેરના સકરીબેન ઠાકોરના ખેતરમાં 5 વીઘા જેટલી જમીનમાં મગફળીનું વાવેતર કરવામાં આવ્યું હતું અને વરસાદના કારણે આ તમામ મગફળી ધોવાઈ જતા આ ગરીબ ખેડૂત ઉપર આબ તૂટી પડ્યું છે. આ પરિવાર માત્ર ને માત્ર ખેતી ઉપર જ આધારિત છે અને ભારે વરસાદના લીધે લગભગ 2 લાખ રૂપિયાનું નુકસાન પણ થયું છે. કુંભલમેરના વતની અને જિલ્લા યુવા ભાજપના ઉપપ્રમુખ રમેશભાઈ પટેલે
દરેક ખેડૂતોને ત્યાં ફરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડી ખેડૂતોને થયેલા નુકસાનની જાણ ઉપરી અધિકારીઓને કરી હતી. નામ છે તમારું અને આ શું નુકસાન થયું છે અહીંયા? અમારે મગફળીનું આ પરમ દિવસ મેં આવ્યો કે એટલે આ બધી પોસે વીઘોનું મગફળી તણાઈ ગઈ. બરોબર. 2 લાખનું નુકસાન આવ્યું છે. બરોબર. અમે એના પર મજૂરી જ બેઠા છે સાહેબ. હવે અમારે શું ખાવાનું? છોકરાને એને ઢોર કે બોર કે કોઈ એટલું કે આ બેસી જશે 2 વર્ષથી એ ધંધો કરતા નહીં. અમે એના પર જ જીવે છે. રમેશભાઈ પટેલ. શું પ્રોસેસ કરવામાં આવી છે આજે આપના તરફથી? આજ રોજ આ વરસાદની અંદર ખૂબ કુંભલમેર ગામે ખૂબ મોટું નુકસાન થયું છે. એમાં મગફળીના પાકને ખૂબ નુકસાન થયું છે. તો બધા ખેડૂતોનો ત્યાં રૂબરૂ મુલાકાત કરીને એમની જોડે ટીડીઓને એક ફોર્મ ભરાવીને રજૂઆત કરી છે. કાલે કલેક્ટર સાહેબ અને ડેપ્યુટી કલેક્ટર સાહેબ જોડે વાત કરી હતી. એ લોકો પણ એમને આગળથી સર્વે કરવાની ખાતરી આપી છે અને આજે એ સર્વેના ભાગરૂપે ફોર્મ ભરીને ટીડીઓ સાહેબ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. અંબાજીમાં આવેલા કૈલાશ ટેકરી મહાદેવ મંદિરમાં તસવીર પાછળથી મળી આવ્યું નવજાત બાળક. નિવૃત્ત નર્સની ઉભરી આવી મમતા. 108 એમ્બ્યુલન્સે બાળકને અંબાજીની કોટેજ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યું. જીએસટીને લઈ બનાસકાંઠા જિલ્લાના તમામ ગંજ બજારો અચોક્કસ મુદત માટે બંધ. સરકારને કાયદામાં સુધારો કરવાની વેપારીઓની માંગ. બાળકો માટે ખુશીના સમાચાર. આગામી 10 જુલાઈથી 15 જુલાઈ સુધી ધોરણ 6 થી 8માં અભ્યાસ કરતા બાળકોને જિલ્લાના થિયેટરોમાં બતાવવામાં આવશે મફતમાં બાળ ફિલ્મો. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. जग में साचो तेरो नाम हे राम हे राम हे राम हे राम. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228 772 222 201. મોબાઈલ નંબર 94 294 22 201. અનાજ ઢાંકવા, ચારો ઢાંકવા, છાપરી કરવા સિવાય સિલ્પોલિન ક્યાં વપરાય છે? સિલ્પોલિન પાણી ભરવાના હોજમાં પણ વપરાય છે. આ સિવાય વર્મી બેડ અને પોલ્ટ્રી ફાર્મના પડદામાં પણ સિલ્પોલિન વપરાય છે. અને એ ઉપરાંત ફેક્ટરીમાં મશીનરી ઢાંકવા, પેકિંગ અને બાંધકામમાં પણ સિલ્પોલિનનો ઉપયોગ થાય છે. આ સિલ્પોલિન તાડપત્રીમાં સાંધો શેનો છે? અરે રાજુભાઈ, આ સાંધો નથી, આ હીટ શીલ્ડ કરેલું છે. આને ખેંચવાથી સિલ્પોલિન તાડપત્રી ફાટતી નથી. સ્વિસ ટેકનોલોજીથી બનેલી ISI માર્કાવાળી અને 100% વોટરપ્રૂફ તાડપત્રી સિલ્પોલિન. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. યાત્રાધામ અંબાજીમાં આજે વહેલી સવારે એક બિનવારસી નવજાત શિશુ મળી આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. અંબાજીના કૈલાશ ટેકરી મહાદેવજીના મંદિરમાં એક મોટી તસવીર પાછળ
કોઈ અજાણ્યા શખ્સે 15 દિવસના જીવિત નવજાત શિશુને કપડામાં વેટી મૂકી ગયા બાદ આ બાળકના રડવાનો અવાજ સાંભળીને મંદિરના પૂજારી પણ ચોંકી ઉઠ્યા હતા. બાળકના રડવાનો અવાજ સાંભળીને ચોંકી ગયેલા પૂજારીએ અવાજની દિશામાં શોધ કરતા મંદિરમાં ભગવાનની તસવીર પાછળથી કપડામાં વીંટાળેલી હાલતમાં બાળક મળી આવતા ચોંકી ઉઠેલા તેમણે આ અંગે તાત્કાલિક અંબાજી પોલીસ મથકમાં ઘટનાની જાણ કરી હતી. બાદમાં પોલીસે આ અંગે અંબાજીની 108 એમ્બ્યુલન્સ સેવાને જાણ કરી હતી. જોકે 108 એમ્બ્યુલન્સ આવે તે પહેલા જ મંદિરમાં દર્શન કરવા આવેલી એક નિવૃત્ત નર્સે આ બાળકને ઉપાડી ભીના કપડાં દૂર કરી સૂકા કપડાં પહેરાવ્યા હતા અને બાદમાં બાળકને બકરીના દૂધનું પાન કરાવ્યું હતું. ત્યારબાદ મંદિર ખાતે પહોંચેલી 108 એમ્બ્યુલન્સે આ બાળકનો કબજો લઈ તેને સારવાર માટે અંબાજીની કોટેજ હોસ્પિટલ લઈ ગયા હતા. આ ઘટના બન્યા બાદ આ માસૂમ બાળકને બિનવારસી રીતે તરછોડી જનાર સામે લોકો ફિટકાર વરસાવી રહ્યા છે. કૈલાશ ટેકરી મહાદેવ મંદિરમાં અહીંયા સવારના સમયમાં આ ફોટાના પાછળ કોઈ અંદાજિત 10 થી 15 દિવસનું સંતાન મૂકી અને ભાગી ગયેલ છે. અમે આજુબાજુ શોધખોળ કરી પણ કોઈ અમને દેખાતું નહીં, એટલે અમે પોલીસ સ્ટેશન અને 108ને જાણ કરી અને એ બાળકને સુપરત કરેલ છે. અમે પૂજા કરવા માટે આવતા હતા તો એકદમ પૂજારી અમને જોયા ને એટલે પછી એમને કીધું કે આ કૈલાશ ટેકરીની મંદિરની અંદર કે ભાઈ આ એક બાળક કોઈ મૂકી ગયું લાગે છે. એટલે પૂજારી એવું કીધું એટલે પછી હું જોવા ગઈ એટલે પછી જોયું તો પછી બે બાળક હતું તો પછી એમ બાબો હતો અને પછી મને એમ લાગ્યું કે આ કદાચ કેમ રડે છે. એટલે પછી જોયું તો પછી હું પણ એક રિટાયર્ડમેન્ટ નર્સ છું અને પછી મેં એમ જોયું કે આ બાળક રડે છે તો પછી જોયું તો અંદર એને અડધી ચડ્ડી કાઢેલી હતી અને ઉપર કપડું ઢાંકેલું હતું અને હોસ્પિટલમાં ડિલિવરી થયેલું, કારણ કે એના કપડા ઉપરથી ટોપીને બધું જે બાળકના કપડાં છે ને એ હોસ્પિટલ ડિલિવરીને હોય એવું લાગ્યું મને અને 100% એવું, કારણ કે લગભગ હોવી જ જોઈએ. અને પછી એમને જોયું તો પછી એ બાળક રડતું હતું એટલે પછી મેં લઈ લીધું અને લઈને અને પછી તરત જ બાજુમાં ગોરાણીને પછી ત્યાંથી કપડાં બીજા કોરા મંગાવ્યા, ગોદડી મંગાવી, એમાં રાખીને અને પછી બકરીનું દૂધ મંગાવ્યું અને પછી પેલા પત્તાથી થોડું બકરીનું દૂધના 2-3 ચમચી જેટલું થોડું 1 ચમચી જેટલું પાયું ને એટલે મને એમ લાગ્યું કે બાળક હવે થોડું સ્વસ્થ છે અને સારી રીતે પછી એકદમ ચૂપ થઈ ગયું. અને છે ને આ ડિલિવરી 15 દિવસની હોવી જોઈએ, કારણ કે આની કોડ બોડ બધી ખરી ગયેલી હતી અને આ ડિલિવરી તાજી નથી હોતી એમ. અને બાળક છે ને સ્વસ્થ છે એકદમ. જૈન સમાજના મહારાજ સાહેબ તથા સાધુ સાધ્વીજી વર્ષ દરમિયાન સતત ભ્રમણ કરતા હોય છે, પરંતુ ચોમાસાના 4 માસ દરમિયાન જૈન સમુદાય જ્યાં વસવાટ કરતો હોય ત્યાં ચતુર્માસ ગાળતા હોય છે. લાખણીમાં પણ આજે 5 સાધ્વીજીનો પ્રવેશ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે લાખણીના પૂર્વ સરપંચ નવીનભાઈ શાહના સંસારિક બહેન અને સંસારિક દીકરી સાથે કુલ 5 સાધ્વીજી મહારાજ સાહેબનો લાખણીમાં પ્રવેશ થયો હતો. પરમ પૂજ્ય સાધ્વીજી મહારાજ સંવર પ્રિયાજી અને પરમ પૂજ્ય સાધ્વીજી પ્રકાશ પ્રિયાજીના સ્વાગત માટે ચાલુ વરસાદમાં પણ લાખણી તેમજ આજુબાજુના જૈન સમુદાયના લોકો અને તેમના કુટુંબીજનો વહેલી સવારથી જોડાયા હતા. આ પ્રસંગે નાની બાળાઓએ માથા ઉપર કુંભ કળશ સાથે ભવ્ય સામૈયું પણ કર્યું હતું. ગુજરાત રાજ્યની આગામી વિધાનસભાની ચૂંટણીઓને ધ્યાને રાખીને 1 જુલાઈ 2017ની લાયકાતની તારીખના સંદર્ભમાં ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર હાથ ધરવામાં આવ્યો છે, જેમાં મતદાર યાદીમાં નામ નોંધણી અને જરૂરી સુધારા વધારા કરાવી શકાશે. મતદાર યાદીમાં 18 વર્ષ કે તેથી વધુ વય ધરાવતા નાગરિકોના નામ દાખલ કરવાની ઝુંબેશની મીડિયાને માહિતી આપવા માટે પાલનપુર ખાતે જિલ્લા કલેક્ટર દિલીપ રાણાના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં કલેક્ટર દિલીપ રાણાએ જણાવ્યું હતું કે 18 વર્ષની ઉંમરની લાયકાત ધરાવતા યુવાનો અને મહિલાઓના નામ મતદાર યાદીમાં નોંધાય તેની ઝુંબેશ સ્વરૂપે 1 જુલાઈ 2017થી ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. વધુમાં કલેક્ટરે જણાવ્યું હતું કે આગામી 9મી જુલાઈ, 16 જુલાઈ અને 23 જુલાઈના રવિવારના દિવસોએ તમામ મતદાન મથકોએ ખાસ કેમ્પ યોજી નામ દાખલ કરવા માટે ફોર્મ નંબર 6, મતદાર યાદીમાં નામ સુધારા વધારા માટે ફોર્મ નંબર 8 અને સરનામામાં સુધારા માટે ફોર્મ નંબર 8 ભરીને જરૂરી વિગતો સુધરાવી શકાશે. એક કરતાં વધુ જગ્યાએ નામ ચાલતું હોય અને કમી કરાવવાનું હોય તો ફોર્મ નંબર 7 ભરીને કમી કરાવી શકાશે. આ પ્રસંગે રાજકીય પક્ષોના આગેવાનો શિવરામભાઈ ફોસી, પિનાકીનભાઈ ઓઝા, મોહનભાઈ પરમાર, નિવાસી અધિક કલેક્ટર LB બામણિયા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી FP બાબી અને પત્રકારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્ર સરકાર દ્વારા 1 જુલાઈથી અમલી બનાવવામાં આવેલા GSTના વિરોધમાં બનાસકાંઠા જિલ્લાના ગંજબજારો દ્વારા તમામ ગંજબજારોને અચોક્કસ મુદત સુધી બંધ રાખવામાં આવ્યા છે. GSTના અપૂરતા જ્ઞાનના લીધે વેપારીઓ પણ વિમાસણમાં મુકાઈ ગયા છે. GSTને લઈ કોઈ વિરોધ નોંધાવી રહ્યું છે તો કોઈ GSTને વધાવી રહ્યું છે. ભાજપ દ્વારા GST કાયદાની આતશબાજી કરીને ઉજવણી કરવામાં આવી રહી છે.
તો બીજી તરફ કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષી પક્ષો જીએસટીને લઈ સરકારને ઘેરવાના પ્રયાસો કરી રહી છે. ત્યારે સરકાર દ્વારા અમલી બનાવવામાં આવેલા જીએસટીના કાયદાની અજ્ઞાનતાના લીધે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર, વડગામ, ડીસા અને લાખણી સહિત અન્ય વિસ્તારોમાં આવેલા ગંજ વેપારીઓએ ગંજ બંધ રાખીને જીએસટીનો વિરોધ નોંધાવ્યો છે. સામાન્ય રીતે ખેડૂતોની અવરજવર અને વેપારીઓની બોલીઓથી ધમધમતું ડીસાનું માર્કેટયાર્ડ 30મી જૂન પછી શાંત પડી ગયું છે. ડીસાના વેપારીઓએ માર્કેટયાર્ડમાં પ્રસરેલી શાંતિ અંગે જવાબદાર ભારત સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા જીએસટીને માની રહ્યા છે. સરકાર દ્વારા જીએસટીના કાયદામાં ફેરફાર કરવામાં નહીં આવે ત્યાં સુધી માર્કેટ બંધ રખાશે તેવું પણ વેપારીઓએ જણાવ્યું હતું. તેના વિરુદ્ધમાં માર્કેટયાર્ડ બધા ઊંઝા, સિદ્ધપુર, પાલનપુર બધા માર્કેટયાર્ડ બંધ છે. તેના હિસાબે એને અનુસંધાનમાં અમારા ડીસા માર્કેટયાર્ડ પણ બંધ છે. કોઈને કાયદાનું હજી બહુ વિશેષ જ્ઞાન આવ્યું નથી. એના હિસાબે અમે આ બંધ રાખ્યું છે. બસ એક શું માંગ છે આપણી? બસ એમ કે કાયદા થોડામાં સરકાર થોડો સુધારો કરી આપે, અમને થોડો સરકાર સુધારો કરી આપે કાયદાના અંદર. બસ એ જ એના માટે જ અમારે આજ કર્યું છે. ડીસા માર્કેટયાર્ડ અચોક્કસ મુદતથી તારીખ 30/6/17થી અચોક્કસ મુદતથી બંધ છે જીએસટીના વિરોધમાં. નથી કોઈ સરકારે અમને કોઈ અગાઉ જાણ કરી કે નથી કોઈ પરિપત્ર વેપારીઓને આપ્યો કે નથી કોઈ માર્ગદર્શન આપ્યું કે તમારે આ રીતે કરવાનું, એટલે એના વિરોધમાં જ બંધ છે. નથી કોઈ અમને જ્ઞાન આપ્યું કે સમજણ આપી અને જીએસટીના સંપૂર્ણપણે અમે વિરોધમાં છીએ. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને બનાસકાંઠાના તમામ અનાજ માર્કેટયાર્ડ બંધ છે. ડીસાના ગંજ બજારમાં જીએસટીને લઈ આકરા પાણી આવેલા વેપારીઓ સરકાર સામે લડી લેવાના મૂડમાં જણાઈ રહ્યા છે અને આગામી સમયમાં જો સરકાર જીએસટીમાં સુધારા નહીં કરે તો આ ચોક્કસ મુદત સુધીની હડતાલ પાડવાની ચીમકી પણ ઉચ્ચારી છે. જીએસટીના કાયદાને લઈ ક્યાંક વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે તો ક્યાંક ઉજવણી થઈ રહી છે. ભારતીય જનતા પાર્ટી જીએસટીના કાયદાને વધાવી રહી છે તો કોંગ્રેસ તેમજ વિપક્ષો જીએસટીને લઈ સરકારને ઘેરવાના પ્રયાસો કરી રહી છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાની વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાના તમામ ગંજ બજારના વેપારીઓ દ્વારા અચોક્કસ મુદ્દતની હડતાલ પાડવામાં આવી છે. 30મી જૂનથી શરૂ થયેલી આ હડતાલ અચોક્કસ મુદ્દત ચાલનાર છે અને જીએસટીના કાયદામાં યોગ્ય સુધારા વધારા કર્યા બાદ જ સ્થાનિક વેપારીઓ ગંજ બજારને ફરીથી કાર્યરત કરશે. ડીસાથી અતુલ પટેલ સાથે બીકે ન્યૂઝ ચેનલ માટે હરેશ ઠાકોર. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું બાળકો માટે ખુશીના સમાચાર. આગામી 10 જુલાઈથી 15 જુલાઈ સુધી ધોરણ 6 થી 8માં અભ્યાસ કરતા બાળકોને જિલ્લાના થિયેટરોમાં બતાવવામાં આવશે મફતમાં બાળ ફિલ્મો. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. તમને સોનામોલ ખાતરની બોરી લઈ દઉં, અમારા ખેતરમાં એનો છંટકાવ કરી દઉં. ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ લઈને આવ્યું છે સોનામોલ સેન્દ્રીય ઉચ્ચ ગુણવત્તાયુક્ત ખાતર, જેમાં 4 પ્રકારના ખોળ, 75 પ્રકારના બેક્ટેરિયા, 7 પ્રકારના ઓર્ગેનિક એસિડ તથા 16 પ્રકારના પોષક તત્વો સામેલ છે. સોનામોલ ખાતરનો ઉપયોગ કરવાથી જમીન નરમ અને પોચી બને છે, જેથી પાકનું ઉત્પાદન તથા ગુણવત્તા વધે છે. સોનામોલ ખાતર દરેક પાક માટે અતિ ઉત્તમ છે. સોનામોલ ખાતર આપના નજીકના દરેક એગ્રી બિઝનેસ સેન્ટરમાં ઉપલબ્ધ છે. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. રાજ્યભરની સરકારી શાળાઓમાં ધોરણ 6 થી 8માં અભ્યાસ કરતા બાળકોને પ્રોત્સાહન અને પ્રેરણા આપવા 10 થી 15 જુલાઈ દરમિયાન બાળ ફિલ્મોત્સવનું આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મોત્સવની ઉજવણી અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં કલેક્ટર દિલીપ રાણાની સૂચના અનુસાર જિલ્લામાં આવેલા તમામ મલ્ટીપ્લેક્સ અને સિંગલ સ્ક્રીન સિનેમાઓમાં દરરોજ એક બાળ ફિલ્મ બાળકોને વિનામૂલ્યે બતાવવામાં આવશે. રાજ્ય સરકાર કક્ષાએથી સંબંધિત ફિલ્મ નિર્માતાઓ સાથે
તેઓની બાળ ફિલ્મ વિનામૂલ્યે પ્રદર્શિત કરવા માટે વિચાર વિમર્શ કરવામાં આવ્યો છે, જે અન્વયે કુલ 9 ફિલ્મોને બાળ ફિલ્મોત્સવમાં વિનામૂલ્યે પ્રદર્શિત કરવામાં આવશે. આગામી 10મી જુલાઈથી બાળકોને જે ફિલ્મો બતાવવાની છે તેની ઉપર નજર કરીએ તો 2005માં આવેલી સુભાષ દાયની ઇકબાલ, 2011માં આવેલી રોની સ્ક્રૂવાલાની ચિલ્લર પાર્ટી, 2011માં આવેલી અમોલ ગુપ્તાની સ્ટેનલી કા ડબ્બા, 2011માં આવેલી શાંતાનુ મિશ્રા અને જીતેન્દ્ર મિશ્રાની આઈ એમ કલામ, 2011માં આવેલી વિદ્યુ વિનોદ ચોપરાની ફેરારી કી સવારી, 2012માં આવેલી સુશીલ કુમાર અગ્રવાલની જલપરી ધ ડેઝર્ટ મરમેઇડ, 2014માં આવેલી અમોલ ગુપ્તેની હવા હવાઈ, 2015માં આવેલી માનીસ મુંદ્રાની ધનક અને 2016માં નિગમ શાહની આવેલી મિશન મમ્મી નામની ગુજરાતી ફિલ્મો બાળકોને વિનામૂલ્યે પ્રદર્શિત કરાવવામાં આવશે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. ડીસા તાલુકાના માલગઢ ગામમાં 15 દિવસ પહેલા બનેલા ડામર રોડ ઉપર પહેલા વરસાદ બાદ પડી ગયા ઠેર ઠેર ગાબડા. રોડ બનાવવામાં ગેરરીતિ આચરવામાં આવી હોવાના આક્ષેપો. અંબાજીમાં આવેલા કૈલાશ ટેકરી મહાદેવ મંદિરમાં તસવીર પાછળથી મળી આવ્યું નવજાત બાળક. નિવૃત્ત નર્સની ઉભરી આવી મમતા. 108 એમ્બ્યુલન્સે બાળકને અંબાજીની કોટેજ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યું. જીએસટીને લઈ બનાસકાંઠા જિલ્લાના તમામ ગંજ બજારો અચોક્કસ મુદત માટે બંધ. સરકારને કાયદામાં સુધારો કરવાની વેપારીઓની માંગ. બાળકો માટે ખુશીના સમાચાર. આગામી 10 જુલાઈથી 15 જુલાઈ સુધી ધોરણ 6 થી 8માં અભ્યાસ કરતા બાળકોને જિલ્લાના થિયેટરોમાં બતાવવામાં આવશે મફતમાં બાળ ફિલ્મો. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.